નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। સુરત પૂરગ્રસ્તો માટે રાહતના સમાચાર। સરકારે સહાય માટે જાહેર કર્યો નવો પરિપત્ર। સંસદ માર્ચ શરૂ થતાં જ પોલીસનો લાઠીચાર્જ, જંતર મંતર પર ઝઘડા બાદ એફઆરઆઈની સંઘર્ષ કાર્યવાહી। હવે ડેન્ગ્યુથી મળશે હંમેશા માટે છુટકારો, સરકારે જાપાની વેક્સિનને આપી મંજૂરી। ઘર વિહોણા પરિવારોનું ઘરનું સપનું થશે સાકાર, મફત પ્લોટ યોજના હેઠળ સરકારે વધારી સહાય। સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનનો નવો દાવ, ભારત સામે કંઈ ન ચાલતા હવે ચીનના ખંભે બંદૂક મૂકવાનો પ્રયાસ। ગુજરાતમાં આજે સાંજ સુધીમાં ભારે વરસાદનું એલર્ટ, 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, આંધી વીજળી સાથે ધોધમાર વરસાદની આગાહી। ઇસરોમાંથી વૈજ્ઞાનિકોના રાજીનામા, ચિંતાનો વિષય કે ભારતના સ્પેસ સેન્ટર માટે નવી તક। 6 દેશોની પ્રથમ પસંદ બની ભારતની સ્વદેશી BVR મિસાઇલ, ચીનની PL-15 ને પાછળ છોડી। CJP આંદોલન પર મોદી સરકારનું મોટું એક્શન, પહેલીવાર થઈ સીધી વાતચીત, લેખિત માંગણીઓ સ્વીકારાય અને ધરણા સમેટવા અપીલ। સુખોઈની તાકાત હવે બનશે અનેક ગણી, 350 કિલોમીટર દૂરથી દુશ્મનોને શોધી કાઢશે ભારતનું સ્વદેશી હોકાઈ રડાર। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો, આરોગ્ય વિભાગ એલર્ટ, રાજ્યમાં 63 શંકાસ્પદ કેસ અને 8 દર્દીઓના મોત। ઈરાન વિરુદ્ધ વધુ આક્રમક બનવાની ટ્રમ્પની તૈયારી, વધુ 50 ફાઇટર જેટ મિડલ ઈસ્ટ મોકલ્યા। દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ફરી પાટા પર, જીંદથી સોનીપત સુધી શરૂ થઈ નિયમિત સેવા, પાણીથી દોડતી ટ્રેન બન્યું આકર્ષણ। સરકારી નોકરીની બમ્પર ભરતી, બેંક અને રેલવે સહિતના વિભાગોમાં 10,000થી વધુ વેકેન્સી। અભિજીત દીપકે સમાપ્ત કરી ભૂખ હડતાલ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા। વીજળીનું બિલ બચાવવાની મોટી તક, 300 યુનિટ મફત વીજળી સાથે 78,000ની સબસિડી, સરકારની PM સૂર્યઘર યોજનામાં આજે જ કરો અરજી। ફિફા ફાઇનલમાં હાર બાદ અર્જેન્ટિનામાં રમખાણો, પોલીસ પર પથ્થરમારો કર્યો, ઠેર ઠેર આગ સંપી। માનગઢથી શંકરસિંહ વાઘેલાનું મોટું એલાન, ભીલ પ્રદેશની માંગથી ગુજરાતમાં રાજકીય ભૂકંપ। ચિરાગ પાસવાનની પાર્ટી LJP પંજાબના રાજકારણમાં પ્રવેશી, કહ્યું પંજાબ મારું મોસાળ છે। આરટીઓના નિયમોમાં મોટો ફેરફાર, હવે વાહન ટ્રાન્સફર માટે પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડની વિગતો લિંક અને વેરીફાઈ કરવું ફરજિયાત, સરકારે લાગુ કર્યા નવા નિયમો। E20 વિવાદ વચ્ચે રસોડામાં ઇથેનોલ પહોંચાડવા સરકારની તૈયારી। બાકે બિહારી મંદિરમાં એક ભક્તને મારવાનો વિડીયો વાયરલ, એક મહિલા કોન્સ્ટેબલે 25 સેકન્ડમાં 8 વાર થપાટ મારી। આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી। ગંદા પાણી, ખાડા, ડિમોલેશન ખર્ચની તપાસના નાટક સામે કોંગ્રેસના ધરણા, રાજકોટ મનપા કચેરીમાં ઘર્ષણ। નવસારીના જલાલપુરમાં 8 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। બાંગ્લાદેશના 9 મુસ્લિમ ધર્મગુરુ કાઠમાંડુ પહોંચ્યા, પ્રવાસના ઉદ્દેશ્યનો ખુલાસો થયો નથી। જયપુરની હવેલીના ખોદકામમાં સોનાના સિક્કા ભરેલા 15 કળશ અને 8,000થી વધુ ચાંદીના સિક્કા મળ્યા, કોન્ટ્રાક્ટરે અંદરોઅંદર વેચી લીધા। મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ। ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ, ભારે વરસાદથી આજે અનેક વિસ્તારોમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ। ગુજરાતમાં 3 શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય, માછીમારોને આગામી 4 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના। સુરતના સરથાણા અને લસકાણા સહિતના વિસ્તારોમાં રહેણાંક મકાનોને ઔદ્યોગિક હબમાં ફેરવતા ભારે રોષ। CJPના પ્રદર્શનને જોયા બાદ 14 જિલ્લાઓમાં મોકલાવાયા એલર્ટ મેસેજ, વધારાની પોલીસ ફોર્સ મંગાવાઈ। 23 દિવસ બાદ સોનમ વાંગચુકે તોડ્યા ઉપર, JP નડ્ડા સાથે બેઠક બાદ લીધો નિર્ણય। બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં માર્કેટિંગની ભાષા, શબ્દો કેવી રીતે બ્રાન્ડનું નિર્માણ કરે છે વિષય પર વ્યાખ્યાન। નિષ્પક્ષ તપાસ થાય, રાજકારણ નહીં, રામ મંદિરમાં દાનચોરી મુદ્દે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી। સરકાર યુવાનોને મારવાનો પ્રયાસ કરી રહી છે, રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેએ જંતર મંતર આંદોલનનો મુદ્દો ઉઠાવ્યો। માત્ર CJP જ નહીં, આ પહેલા પણ થઈ ચૂક્યા છે અનેક આંદોલનો, જેણે બદલી નાખી છે દેશની દિશા। વૈષ્ણોદેવીમાં વરસાદ વચ્ચે સતત બીજા દિવસે યાત્રા બ્રેક, કટરામાં હજારો ભક્તો અટવાયા। સંસદના ચોમાસુ સત્ર પહેલા PM મોદીએ સાંસદોને કરી મહત્વની અપીલ, નામ લીધા વગર જ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન।
મહાકાળી ધામ પાવાગઢમાં 359 કરોડ રૂપિયાનો મેગા માસ્ટર પ્લાન, ભક્તોની સંખ્યા થઈ બમણી. આતંકી સંગઠન હમાસને મળ્યો નવો નેતા, હવે કટ્ટરપંથી ખલી અલ હપ્પાના હાથમાં કમાન. વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા જંતર મંતર પહોંચ્યા હતા થલાપતિ વિજય, દિલ્હી પોલીસે જણાવ્યું સત્ય. ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં વરસાદમાં 22% અને વાવેતરમાં 21% ઘટાડો, ખેતી અને જળ સંચય સામે ચિંતાજનક સ્થિતિ. થંભી ગઈ છે 6 અઠવાડિયાની રોમાંચક સફર, હવે 2023માં થશે ફિફા વર્લ્ડ કપ. સાઉદી અરેબિયાનો મોટો નિર્ણય, ઘરગથ્થુ કામદારોના રેસિડેન્સી નિયમોમાં સુધારો, વર્ષોથી ચાલતી મોંઘી પદ્ધતિનો અંત. અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના અભ્યાસ પર જોખમ, નવા વિઝા નિયમોથી ચિંતા વધી. દેશના 70% ભાગમાં વાદળ છવાયા, 25 જુલાઈ સુધીમાં વરસાદનું એલર્ટ, યુપીમાં 40 મંદિર ડૂબ્યા. વિરોધ પ્રદર્શનથી લઈને પથ્થરમારા સુધી 50 થી વધુ પોલીસ કર્મીઓ ઘાયલ, દિલ્હી પોલીસ નોંધશે એફઆરઆઈ. હાઈકોર્ટમાં નીટ ભરતી વિવાદની સુનાવણી, 500 જગ્યાઓ ખાલી રાખીને ભરતી આગળ વધારવાની સરકારની તૈયારી. જૂનાગઢ જિલ્લામાં તાર ફેન્સિંગ અને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના લાભાર્થીઓને સમય મર્યાદામાં સહાય દરખાસ્ત રજૂ કરવાનો અનુરોધ. પીએમ મોદીએ સંસદમાં ગર્જના કરી વિપક્ષ પર કટાક્ષ કર્યો, પહેલા દિવસે જ રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ. આંધ્રપ્રદેશને મળશે ચોથું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, 1 ઓગસ્ટે પીએમ મોદી કરશે ભોગાપુરમ એરપોર્ટનું લોકાર્પણ. રશિયા યુક્રેન યુદ્ધની આગમાં ફરી ભારતીય ખલાસીઓ હોમાયા, સમુદ્રમાં કાર્ગો જહાજ પર મિસાઇલ હુમલો, એક ભારતીયના મોતની આશંકા. સોનમ વાંગચુકના સમર્થનમાં અમદાવાદના યુવાનો રસ્તા પર ઉતર્યા, મોદી હાય હાય આઝાદી હમ લેકે રહેંગે. રેસ્ટોરન્ટ વાળા હવે તમારી પાસેથી નહીં વસૂલી શકે સર્વિસ ચાર્જ, સીસીપીએની 41 મોટી હોટલો સામે કડક કાર્યવાહી. હવે મેઘો અસલી મૂડમાં આવશે, મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતના વરસાદથી વંચિત વિસ્તારો પર મન મૂકીને વરસશે. ટોલ પ્લાઝાના 20 કિલોમીટરના દાયરામાં રહેતા લોકો માટે મોટા સમાચાર, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ શરૂ કરી ઓનલાઈન પાસ સુવિધા. પેટ્રોલમાં 20%થી વધુ ઇથેનોલ મિક્સ કરવામાં આવશે, સંસદમાં સરકારે E20ના ફ્યુચર પ્લાનને લઈને કરી સ્પષ્ટતા. સુરતમાં સંત ધારા મુદ્દે સંત સમાજ મેદાને, નિયમોના કડક અમલની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત. ભારતીય ક્રિકેટમાં મોટો ફેરફાર, રણજી અને વનડે સહિતની ઘરેલું ટુર્નામેન્ટમાં બીસીસીઆઈ લાગુ કરશે એમસીસીના નવા નિયમો. પંજાબથી હજારો ખેડૂતોના કાફલા દિલ્હી તરફ રવાના. રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ ઘરેલું હિંસાની સ્થિતિ ચિંતાજનક, જૂન મહિનામાં આવ્યા 46,796 કોલ. પીએમ કિસાન યોજનામાં ખેડૂતોએ પોતાનું ઈ-કેવાયસી, જમીનની ચકાસણી, અન્ય બેંકની વિગતો સંપૂર્ણપણે અપડેટ કરી હશે તેવા ખેડૂતોના ખાતામાં સૌથી પહેલા આવશે 24મા હપ્તાના 2,000 રૂપિયા, ચેક કરી લેજો. ગુજરાતમાં સીએનજીના ભાવ વધ્યા, અદાણીએ પ્રતિ કિલોએ 2 રૂપિયાનો ઝીક્યો વધારો. ખાદ્ય તેલના ભાવમાં ભડકો, છેલ્લા 15 દિવસમાં સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં 165 થી 155 રૂપિયા સુધીનો વધારો ઝીકાયો. પડધરીમાં ખેડૂતોના પ્રતિક ઉપવાસનો ત્રીજો દિવસ, અનેક ગામોનું સમર્થન, પાલ આંબલિયા પણ જોડાશે. વૈશ્વિક તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર, નાણાકીય વર્ષ 2026-27માં જીડીપી ગ્રોથ 6.8% સુધી રહેવાનો ડેલોઇટનો અંદાજ. રેશન દુકાન સંચાલકો માટે મોટી ખુશખબર, કમિશનમાં 35 રૂપિયાનો સીધો વધારો, હવે મળશે પ્રતિ ક્વિન્ટલે 185 રૂપિયા. ભારતના સોલાર મિશન સામે મેન્યુફેક્ચરિંગનો મોટો પડકાર, શા માટે ડોમેસ્ટિક સેલના નિયમોમાં રાહત આપવી પડી?